જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણા ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું આપ સર્વેનું સ્વાગત કરું. મિત્રો, આપણે છેલ્લે પ્રોબ્લેમ સમ એટલે કે કૂટ પ્રશ્નોની ચર્ચા કરતા હતા કે જેમાં વિકલનનો ઉપયોગ કરી અને કૂટ પ્રશ્નો સોલ્વ કરી શકાય. પણ આપણે અગાઉ જે દાખલા ગણ્યા હતા ને બહુ સિમ્પલ હતા, કેમ કે એમાં તો આપણે સંખ્યાઓના ભાગ પાડવા, કોઈ ચોક્કસ ગુણાકાર કે કોઈ ચોક્કસ સરવાળો એને મહત્તમ કે ન્યૂનતમ સાબિત કરવો હતો. તો આપણે x અને y ધારી લેતા. હવે આપણે જે ચર્ચા કરવી છે એ કૂટ પ્રશ્નો છે, એટલે કે એમાં ભૌમિતિક બાબતોની પણ રજૂઆત કરવાની. બીજું, ક્ષેત્રફળ અને ઘનફળને લગતા પરિણામોની પણ જરૂર પડે. તો એવા જ દાખલાઓ હવે આપણે જોઈએ. આ દાખલાઓ 4 માર્ક્સમાં પૂછી શકાય. તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 17, જેમાં પ્રશ્ન પહેલા તમારે સમજવાનો છે. તમને એમ કીધું છે કે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય એવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસો પહેલા કાપી. એટલે એક પતરું આપ્યું છે, 18 સેન્ટીમીટર દરેક બાજુનું માપ હોય, તો ચોરસ પતરાની દરેક બાજુનું માપ, ચોરસ પતરાની દરેક બાજુનું માપ, બાજુનું માપ એ 18 સેન્ટીમીટર છે એવું રકમમાં આપેલું છે. હવે દરેક ખૂણેથી તમારે ચોરસ કાપવાના છે, એટલે કે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસો કાપવાના છે. દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસો કાપી જેની બાજુની લંબાઈ એ આપણે ધારી લઈએ, જેની બાજુની લંબાઈ x સેન્ટીમીટર ધારી, x સેન્ટીમીટર ધારી. તો હવે આ થયું શું એ આપણે સમજવા માટે હું એક પતરું દોરું છું. બરાબર સમજો. આવું કોઈ એક પતરું છે, ચોરસ પતરું મિત્રો. એટલે આવું કોઈ એક આપણે ચોરસ પતરું વિચારીએ. આવું ચોરસ પતરું લાગે ને, ચોરસ ચારે બાજુ સરખી. આ ચોરસ પત્રની દરેક બાજુનું માપ છે ને એ 18 સેન્ટીમીટર છે. પણ દરેક ખૂણેથી, એટલે 4 ખૂણા હોય ચોરસના, એ દરેક ખૂણેથી આપણે 4 એકરૂપ ચોરસો કાપવાના છે. તો હું જે 4 ચોરસો એકરૂપ કાપવાના છે ને એ ચોરસો આ રીતે કાપી નાખું. ધારો કે આ પહેલો ચોરસ આપણે કાપ્યો x સેન્ટીમીટરનો, તો એટલો જ ચોરસ હવે આ બાજુ હું કાપીશ. આ x સેન્ટીમીટર નો બીજો ચોરસ કાપ્યો આ બાજુ, એટલે ix, આ પણ x. આટલો જ ચોરસ અહીંયા કાપશું આપણે x સેન્ટીમીટર નો, આટલી જ હાઈટ રાખશું. એટલે આ ત્રીજા ખૂણેથી કાપેલો ચોરસ થઈ ગયો xx સેન્ટીમીટર નો. આટલો ચોરસ આ બાજુ પણ કાપશું મિત્રો, આટલી જ હાઈટ રાખશું. ચોરસ કાપવાનો છે આ બાજુ. ટૂંકમાં ચારે ચાર બાજુથી આપણે xx સેન્ટીમીટર નો ચોરસ કાપી લીધો. હવે એને છે ને આમ ફોલ્ડ એટલે વાળવાનું છે. હવે તમે સમજી શકો કે અત્યારે આ ચોરસ પત્રની દરેક બાજુની લંબાઈ 18 હતી, પણ ચારે ચાર ખૂણેથી 4 એકરૂપ ચોરસો કાપ્યા ને, તો હવે આ લંબાઈ મિત્રો ઘટી જશે. આ લંબાઈ ઘટીને 18 2x થઈ જાય. આ લંબાઈ પણ હવે 18 2x થાય ને. આ x x 2x ટોટલ 18, તો 18 2x. ખાલી એટલું જ નહીં, આ લંબાઈ પણ 18 2x થઈ જાય અને આ લંબાઈ પણ 18 2x થઈ જાય. ટૂંકમાં મેં પેલું જે ચોરસ એકરૂપો કાપ્યા ને એને લીધે આવું થાય. હવે આ જે વધ્યું, આ 4 ચોરસો આને આમ વાળી નાખો ને એટલે એ ઊંચાઈ બની જાય. હવે તમારે આમાંથી એક પેટી બનાવવાની છે. તમારો પ્રશ્ન એમ છે કે આ દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને બાકીના ભાગને તમારે વાળી નાખવાનો અને એક ખુલ્લી પેટી બનાવવાની છે. તો બાકીના ભાગને વાળીને
એક ખુલ્લી પેટી બનાવવાની છે, વાળીને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે, ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. હવે આ પેટી કેવી બનશે એ જોવા જેવું છે. ચાલો આ ખાસ સમજવું પડશે. ટૂંકમાં તમારી પાસે એક ચોરસ પતરું હતું, એની દરેક બાજુની લંબાઈ 18 સેન્ટીમીટર હતી, અને ચારે ચાર બાજુએથી મેં એક એક ચોરસો કાપ્યા, રકમમાં એવું કીધું. હવે જે ભાગ હોય તો એનાથી પેટી બનશે. પેટી કેમ બને ખબર? જો આ ચાર છે એ ચોરસ પેટી, ખુલ્લી પેટી બનશે, તો આ ચારે ચાર ને લીધે સમઘન પેટી બનવી જોઈએ. ચાલો હું આ પેટીને આ રીતે દર્શાવીશ. આ 18 2x લંબાઈ એ આમ થઈ જશે, 18 2x લંબાઈ ખુલ્લી પેટી મિત્રો બનશે. 18 2x લંબાઈ, 18 2x લંબાઈ, આટલી જ લંબાઈ અહીંયા 18 2x લંબાઈ, 18 2x લંબાઈ અને 18 2x લંબાઈ. આ થઈ ગયા પહેલી ચાર. 18 2x આ અહીંયા આવી ગયું, આ અહીંયા, આ અહીંયા અને આ અહીંયા. હવે જેવું તો ચાર ભાગ જે તમે ચોરસ કટકો કાપ્યો તો ને, હવે ઊંચાઈ તરીકે રોલ ભર્યો છે. એટલે એ આ ઊંચાઈ, એને હું અહીંયા પણ બ્લેક પેન થી જ બતાવું. એ ઊંચાઈ કંઈક અહીંયા થઈ જશે. આ પહેલી ઊંચાઈ છે x. એ ઊંચાઈ અહીંયા પણ એટલી જ રહેશે, x. એ ઊંચાઈ અહીંયા પણ ધ્યાનમાં લેશું, અને એ જ ઊંચાઈ અહીંયા પણ આપણે ધ્યાનમાં લેવું પડે. તો આવી ખુલ્લી પેટી બની ગઈ. એટલે આને જરા હું બંધ કરી દઈશ. ખુલ્લી પેટી એટલે આ થાય ને 3 ડાયમેન્શન થાય હોય તો તમે સમજી ગયા છો, એટલા તો સમજદાર છો તમે. આ ડોટેડ રેખાને લીધે તમે સમજી શકો ને આ ખુલ્લી પેટી છે. તો આ ખુલ્લી પેટીમાં આ માપ x છે, ઊંચાઈ જે તમે અહીંયા ચોરસ કાપ્યું ને એ ભાગ હવે અહીંયા ઊંચાઈ તરીકે રોલ ભજવે x. આ ભાગ તો 18 2x અને આ ભાગ પણ 18 2x થશે. હવે તમારો પ્રશ્ન એમ છે કે આ પેટીનું ઘનફળ મહત્તમ બનાવવાનું છે. તો પેટીનું ઘનફળ આ સમઘન છે, સમઘનનું ઘનફળ. આમ તો સમઘન ન કહેવાય, કેમ કે 18 2x જે ઊંચાઈ બદલી ગઈ, લંબઘન થઈ ગયું. પણ લંબઘનનું ઘનફળ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ઊંચાઈ x, લંબાઈ અને પહોળાઈ 18 2x, 18 2x. તો બનતી પેટી આપણે એવું વિચારી શકીએ ને કે બનતી પેટીની ઊંચાઈ x રહેશે. ઊંચાઈ x જ્યારે લંબાઈ અને પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ 18 2x, 18 2x થશે. તો હવે પેટીનું ઘનફળ, તો પેટીનું ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે x ગુણ્યા 18 2x ગુણ્યા 18 2x. મિત્રો આ x નું વિધેય બની ગયું. આપણે જેમ અગાઉના દાખલામાં વિધેય બનાવતા હતા ને એમ જ આ x નું વિધેય બની ગયું. એટલે આને હું fx લખી નાખું. માટે fx બરાબર x ગુણ્યા આને લખાય 18 2x હોલ સ્ક્વેર. એવું આપણે કરી શકીએ. હજી આમાંથી તમે 2 સામાન્ય કાઢી નાખો તો આ 2 નો વર્ગ એટલે 4 સામાન્ય જાય, 4x અહીંયા વધે 9 x હોલ સ્ક્વેર. આવું વધે ને. જો મેં આમાંથી 2 સામાન્ય કાઢી લીધો એટલે 2 નો વર્ગ 4 બાર જાય, અહીંયાથી પણ 2 સામાન્ય કાઢો તો 9. તો આ fx વધે 4x ગુણ્યા અહીંયા હજી આપણે વિસ્તરણ જ કરી નાખીએ. પહેલા પદનો વર્ગ 9 નો વર્ગ, સોરી 81, પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ, એટલે 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે માઈનસ 18x અને વત્તા x વર્ગ. આવું થશે. તો માટે આ વિધેય બની ગયું. આ વિધેય એટલે જ પેટીનું ઘનફળ છે. આ વિધેય શું બન્યું? 4x ગુણ્યા 81. આને આપણે અંદર હજી ગુણી નાખીએ તો આ શું થઈ જાય? 4x ગુણ્યા 81.
8 4 32 એટલે 324x આવું બોલાય 8 4 32 320 ગુણ્યા અને વત્તા માઈનસ 18 ચોક 72x² મિત્રો આમ થશે 72x² 18 4 72x² અને વત્તા 4x³ આવું આનું ઘનફળ રહેશે મિત્રો આને હું પરિણામ નંબર 1 આપી દઉં આનું x પ્રત્યે સીધું વિકલન કરી નાખીએ તો x પ્રત્યે વિકલન કરતા ચાલો આનું વિકલન f ડેશ x બરાબર 324 ગુણ્યા 1 માઈનસ આ બે ઘાત આગળ 72 ગુણ્યા 2x આમ તો સીધું લખ્યું 72 ગુણ્યા 2 આપણને ખબર જ છે 144 એટલે આ થઈ ગયું 144x અને વત્તા 4 3 12x² મને લાગે 12 લસા સામાન્ય નીકળશે 324 પણ 12 વડે વિભાજ્ય છે આપણે જોઈ લઈએ 324 12 વડે વિભાજ્ય છે કે નહીં 12 2 24 12 3 36 8 અને 4 12 72 12 7 84 યસ 324 પણ 12 વડે વિભાજ્ય એટલે વિધેયનું વિકલન કંઈક આવું આવ્યું ને આ બધામાંથી 12 સામાન્ય કાઢો તો મિત્રો હું એવું લખી નાખું આ x² - 12x અને વત્તા 27 અને પરિણામ નંબર 2 આપી દે આ વિધેયનું વિકલન છે તો ગણતરીને લગતો પ્રશ્ન છે હવે તમે જાણો છો વિકલનને 0 સાથે સરખાવવાનું પછી નિર્ણાયક બિંદુ મેળવવાનું તો f' x બરાબર 0 લેતા હવે f' x બરાબર 0 લઈએ તો મિત્રો અહીંયા સીધું લખાય એમ છે x² - 12x વત્તા 27 બરાબર 0 આના તો મારે અવયવ પાડવો પડશે 27 ગુણાકાર 27 થાય અને સરવાળો 12 થાય તો 9 3 27 એટલે હું આમ લખીશ ને માટે x² - 9x - 3x વત્તા 27 બરાબર 0 પેલા બે પદમાંથી x કોમન x - 9 -3 કોમન x - 9 = 0 x - 9 x - 3 = 0 તો બે શક્યતા x બરાબર 9 અથવા x બરાબર 3 આપણે x જ મેળવવાનો હતો બે શક્યતા મળી x બરાબર 9 x બરાબર 3 મિત્રો x બરાબર 9 શક્ય નથી શા માટે ખબર x બરાબર 9 હોય ને તો પેટી જ ન બને અરે ભાઈ x બરાબર 9 હોય તો પછી આ બાજુ 0 થઈ જાય આ પેટી જ ન બને આ પેટી બનાવવા માટે જે લંબાઈ જોઈએ લંબાઈ જ શૂન્ય થઈ જાય એટલે આપણે x બરાબર 9 શક્ય નથી કહેશું પરંતુ x બરાબર 9 લેતા પેટીની લંબાઈ શૂન્ય થઈ જાય આ લંબાઈ જ શૂન્ય થઈ જાય માટે x બરાબર 9 શક્ય નથી એનો અર્થ એવો થયો કે આ x ની કિંમત આપણને મળી ગઈ 3 સેન્ટીમીટર અને આ જ આપણો જવાબ છે કેમ કે આપણે જોઈતું હતું આ જ ને કે ઓલું જે ચોરસ ટુકડો કરેલો છે જે ચોરસ એકરૂપ કાપેલ છે એની બાજુની લંબાઈ કેટલી તો x આપણને મળી ગયા 3 સેન્ટીમીટર પણ આપણો દાખલો હજી પૂરો નથી થયો કેમ કે આપણે એ દરમિયાન એવું પણ સાબિત કરવું હતું કે આ પેટીનું ઘનફળ મહત્તમ છે અને પેટીનું ઘનફળ મિત્રો મહત્તમ તો જ થાય જો આનું ફરી પાછું વિકલન દ્વિતીય કક્ષાનું વિકલન ઋણ થાય એટલે હું હજી આનું વિકલન કરીશ તો પરિણામ 2 પરથી f'(x) નક્કી કરવાનું છે ચાલો આનું દ્વિતીય કક્ષાનું વિકલન 12 m ddx x² - 12x + 27 તો 12 m x² નું 2x - 12 + 0 x બરાબર 3 સેન્ટીમીટર લેતા x બરાબર 3 સેન્ટીમીટર લેતા f'(3) તો 12 ગુણ્યા અહીંયા લગાડી 6 - 12 ઓકે એટલે લેસ ધેન 0 પૂરું આ ઋણ આવે ને બસ ઋણ આવે એટલે પેટીનું ઘનફળ મહત્તમ છે તો પેટીનું ઘનફળ ક્યારે મહત્તમ છે પેલા પતરામાંથી જે ચોરસ એકરૂપ કાપ્યો ને એની લંબાઈ 3 સેન્ટીમીટર રહી છે ત્યારે આ પેટીનું ઘનફળ મહત્તમ થાય તો આમ ચોરસ પતરામાંથી
કાપેલ ટુકડાની લંબાઈ x બરાબર 3 સેન્ટીમીટર લેતા બનતી પેટીનું ઘનફળ મહત્તમ છે, આવું આપણે કહેવું પડે. તો આ પેટીનું ઘનફળ મહત્તમ છે ક્યારે? જ્યારે પેલા ટુકડામાંથી એટલે કે પતરાના ટુકડામાંથી, ચોરસ પતરાના ટુકડામાંથી, એમ બોલો કે ભાઈ આ ચોરસ પતરાના ટુકડામાંથી તમારો જવાબ આ ગણાયો કે ભાઈ આ તમે જે ચોરસ પતરાનો ટુકડો એમાંથી કાપેલ હતો ચોરસ, એની લંબાઈ જો 3 સેન્ટીમીટર રાખવામાં આવે તો આપણે એવું કહી શકીએ જે પેટી બને છે આવી એનું ઘનફળ મહત્તમ થાય. તો મિત્રો આ બહુ સરસ દાખલો છે. 4 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં પણ નવી પેપર સ્ટાઇલ મુજબ આ દાખલો પૂછી શકાય. ચાલો હજી આગળ વધી. આવા જ પ્રશ્નો છે. ટૂંકમાં તમને એવી ખબર પડવી જોઈએ આ 3 ડાયમેન્શન વસ્તુ થઈ ગઈ. આ ચોરસ પતરું હતું, તમે શું કર્યું એની સાઈડ કાપી એટલે આમ ફોલ્ડ વાળી એટલે આમ ઊંચાઈ થઈ ને આમ વાળી નાખું ઊંચાઈ થઈ. આ ચાર તો હતા જ સાઈડ એટલે આવી પેટી થઈ ને પેટીનું ઘનફળ તમારામાં. તો એ તો આના ઉપરથી ખબર પડી જાય ને આ લંબાઈ હવે આ પહોળાઈ અને આ ઊંચાઈ. હજી આપણે એક આવો દાખલો ગણીએ એટલે તમને ખાસ, પણ આમાં ખાસ ધ્યાન રાખવું અહીંયા ગણતરી ખૂબ મહત્વની છે. જો તો ગણતરીમાં તો ધ્યાન રાખવું જ પડે. આગળ વધીએ. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 18. એમાં પણ કંઈક આવું જ આપણે કરવું પડશે. દાખલા નંબર 18. એમાં તમને એમ કીધું છે 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર નું લંબચોરસ પતરું છે. આની જેમ જ પણ આ વખતે લંબચોરસ પતરું છે. તો 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર આના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી, પાછો આવો જ પ્રશ્ન છે, પતરાના દરેક ખૂણેથી વળી પાછો પ્રશ્ન એમ છે 4 એકરૂપ ચોરસને કાપીને તથા બાકીના ભાગને વાળીને ફરી પાછી એક પેટી બનાવવામાં આવે છે. ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. ખુલ્લી પેટી બનાવીએ. ચાલો આપણે પહેલા તો આ બનાવીએ. તો એના માટે આપણે સૌથી પહેલા એવું કરશું, આગલા દાખલાની જેમ અહીંયા પણ આપણે એવું વિચારીએ ને કે ભાઈ જે પેલું લંબચોરસ પતરું છે એના જે 4 એકરૂપ દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના છે. ચોરસની લંબાઈ x લઈ લઈએ. તો આપણે સૌથી પહેલા તો ભાઈ આવી એક લંબચોરસ શીટ વિચારીએ. અહીંયા શીટ એટલે લંબચોરસ પતરું આગલા દાખલાની જેમ જ. તો હું ફરી પાછું 45 બાય 24, તો 45 તો વધારે થશે. આવું કંઈક વિચારીએ. 45 આ એના કરતા અડધા જેવા ગણાય. આ 45 બાય 24 નું પતરું થઈ ગયું. આવું કંઈક પતરું છે. 45 બાય 24 એટલે દેખીતી રીતે ઓલી સાઈડ લગભગ આ સાઈડ કરતા બમણા જેવી ગણાય. 24 ગુણ્યા 2 48. હવે આપણે અહીંયા પણ આવું જ કરવાનું છે આગલા દાખલાની જેમ જ. આના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ. એટલે તમે આ લેક્ચર જોશો ને મેં 2 દાખલા ગણાવું ને એટલે તમને ખ્યાલ આવી જાય કે 2 દાખલા સિમિલર છે. અહીંયાથી પણ હું એક ચોરસ કાપું આ રીતે, આટલી લંબાઈનો ચોરસ આ રીતે. એવો જ ચોરસ અહીંયા પણ કપાશે મિત્રો, અને બિલકુલ એવો ચોરસ અહીંયા પણ કાપી નાખી, અને બિલકુલ એવો ચોરસ આ બાજુ કપાશે. બરાબર. આ ચોરસની બાજુની લંબાઈ xx રાખી દઈએ તો તમે કહી શકો ને હવે અંદર લંબાઈ કેટલી હોય. xx રાખી દઈએ. 45 બાય 24 નું પતરું છે એટલે 45 બાય 24 નું પતરું છે. તો એ પ્રમાણે તમારે વિચારવાનું. તો દેખીતી રીતે આ જે લંબાઈ છે એ હવે 45 2x થઈ જશે, અને બિલકુલ એ જ લંબાઈ અહીંયા પણ રહેશે.
આ પણ થઈ જાય 45 - 2x. અચ્છા આ ભાગ એ ટોટલ 24 હતો જો 45/24 નું લંબચોરસ હતું, પણ આયા એકરૂપ ચોરસ કપાઈ ગયો x સેન્ટીમીટર લંબાઈનો, તો આ પોર્શન અથવા તો આ લંબાઈ પણ ડિક્રીઝ થઈ ગઈ ને 24 - 2x. બિલકુલ એની જેમ જ મિત્રો આ પણ 24 - 2x. આ આખું લંબચોરસ પતરું થઈ ગયું. હવે આમાંથી એક ખુલ્લી પેટી બને છે. જો પેટી જે બને ને જોવા જેવી છે. આ પેટીમાં 45 - 2x વાળી લંબાઈ એને પહેલા હું દર્શાવું છું. એટલે બરાબર ધ્યાનથી જોજો એ પેટી કેમ બને છે. આ 45 - 2x લંબાઈ છે આટલી, આ લંબાઈ આટલી પ્લસ થોડીક વધારે, એટલે હું આમ કરી નાખું ભાઈ, કેમ કે આમાં બહુ પરફેક્શન તો મારાથી નહીં થાય, પણ આ પેટી કંઈક બનાવવી તો પડશે ને આપણે, એટલે આવી કંઈક પેટી બનાવી. આ 45 - 2x આટલી થશે આ પેટી. આ એની લંબાઈ, એની પહોળાઈ આટલી રહેશે, એટલે પહોળાઈને આમ જવાનું બરાબર. આ એની પહોળાઈ રહેશે, આ પેટીની પહોળાઈ થઈ જશે. ખુલ્લી પેટી બનશે હો મિત્રો, એ તો ખાસ ધ્યાન રાખજો. આ બંને દાખલામાં કોમન છે ખુલ્લી પેટી બનાવવાની. બરાબર. અને ઊંચાઈ એની પેલી x છે, એ ઊંચાઈ તરીકે ગોઠવાઈ જશે, એટલે આ ઊંચાઈ તરીકે ગોઠવાઈ ગઈ x. આ હાઈટ, એટલી જ હાઈટ અહીંયા રહેશે, બિલકુલ એટલી જ હાઈટ અહીંયા રહેશે, અને એટલી જ હાઈટ અહીંયા રહેશે. તો અહીંયા કંઈક આવી ખુલ્લી પેટી બનશે મિત્રો. આ ખુલ્લી પેટી છે એટલે એને આમ ડોટ કરું છું. આગલામાં કર્યું હતું એમ આગલા દાખલાની અહીંયા પણ આમ આપણે ડોટ કરી દઈએ, એટલે આવી એક ખુલ્લી પેટીની રચના થઈ ગઈ ફરી પાછી. પણ આ વખતે આના માપ હવે તમે સમજી ગયા છો. આ પ્યોરલી લંબઘન બાકસનું ખોખું બન્યું એવું લાગે. આ બાકસનું ખોખું બન્યું છે. એમાં આ ખુલ્લો પોર્શન છે એટલે ઉપરનો પોર્શન ધ્યાનમાં ન લેવાય. આ ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ થઈ ગઈ 45 - 2x. તમે સમજી શકો છો. એટલે હું આને બ્લેક પેન થી લખું એટલે દેખાય. આ 45 - 2x લંબાઈ થઈ ગઈ, 24 - 2x પહોળાઈ થઈ ગઈ, અને ઊંચાઈ x થઈ ગઈ. આ થઈ ગયું 24 - 2x એ પહોળાઈ થઈ ગઈ. ટૂંકમાં આ બાકસનું ખોખું બન્યું પેટી, બાકસના ખોખા જેવી પેટી થઈ. તો બનતી પેટીની લંબાઈ અથવા બનતી ખુલ્લી પેટીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ. તો હું આ રીતે લખીશ. તો બનતી ખુલ્લી પેટી નું ઘનફળ, આપણે તેના ઘનફળની વાત કરવાની છે પાછી. તો આ ઘનફળ શું થાય મિત્રો? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે 45 - 2x ગુણ્યા 24 - 2x અને ગુણ્યા x. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. આ તો મિત્રો દુનિયાનો નિયમ જે નિયમ મુજબ ને. તો આ ઘનફળનું હજી સાદુરૂપ આપણે જાણીએ છીએ, આપવું જ પડશે. એટલે હું 45 ને આ બધાએ ગુણી નાખું. જેમાં અમુક ગુણાકાર મને આવડે છે, અમુક નથી આવડતો. 45 ગુણ્યા 24 બહુ મોટો ગુણાકાર નથી કરવો. 45 ગુણ્યા 2 એટલે -90x. 45 2 90x માઈનસ 24 ગુણ્યા 2 48x. આ 24 2 48 થાય ને ભાઈ. અને માઈનસ માઈનસ પ્લસ 4x નો વર્ગ અને ગુણ્યા x. આવું થશે. તો આ ઘનફળ બન્યું. હજી આને x વડે અંદર ગુણી નાખો. તો 45 ગુણ્યા 24x, બીજું શું? આ x અહીંયા ગુણાય. માઈનસ 90 અને 48. આ કેટલા થતા હશે? 9 ને 4 13, 138x. આ
અને એની ગુણ્યા આ x એટલે x વર્ગ અને વત્તા 4x ક્યુબ. મિત્રો આને વિધેય fx કહી દો, બીજું શું થાય? પરિણામ નંબર 1 આપી દો. વિધેય fx કહી દીધું ને, બરાબર છે ને? ભૂલ નથી ને? ખાસ જોજો. 45 ગુણ્યા 24 માઈનસ 45 ગુણ્યા 2 90x માઈનસ 24 ગુણ્યા 2 48x માઈનસ માઈનસ પ્લસ 4x સ્ક્વેર ગુણ્યા x 45 ગુણ્યા 24x આ માઈનસ 90 માઈનસ 48 માઈનસ 138 x ગુણ્યા x x સ્ક્વેર અને પ્લસ 4x ક્યુબ. હવે આનું x પ્રત્યે વિકલન કરી નાખીએ તો x પ્રત્યે વિકલન કરતા ચાલો આનું વિકલન હવે થશે સરસ મજાનું. x પ્રત્યે વિકલન કરતા f ડેશ x બરાબર આનું વિકલન 45 ગુણ્યા 24 x નું વિકલન 1 x નું વિકલન 1 માઈનસ 138 ગુણ્યા મિત્રો 2x x સ્ક્વેર નું 2x અને વત્તા 4 3 12x વર્ગ. ઓકે, એટલે કે આ વિકલન કંઈક આવું લખાય f ડેશ x બરાબર 12x વર્ગ વ્યવસ્થિત લખું માઈનસ 138 ગુણ્યા 2 એટલે 276x. એ તો ખબર પડી જાય 38 2 76 અને 100 ગુણ્યા 2 200 અને વત્તા 45 ગુણ્યા 24 એના વિશે તો આપણે કંઈ જાણતા નથી, પણ મને એવું લાગે છે કે આ 24 છે ને એટલે 12 સામાન્ય નીકળશે. 12 સામાન્ય કાઢી લો તો f ડેશ x બરાબર 12 સામાન્ય અંદર વધે છગડિયા કૌંસમાં લખવું x વર્ગ માઈનસ હવે 276 12 વડે વિભાજ્ય જશે તો એ આપણે ચેક કરી લઈએ. 276 ગુણ્યા 12 2 24 3 6 12 3 36 23 એટલે 23x અને વત્તા અહીંયા તો 12 સીધા નીકળે છે 12 2 24 અને 2 ગુણ્યા 45 90 થઈ ગયું. એટલે આવું પરિણામ આપણને જોવા મળે. તો આ વિધેયનું વિકલન છે અને પરિણામ નંબર 2 આપી દીધું. આ વિધેયનું વિકલન. હવે આપણે નિયમ મુજબ આ વિકલનને 0 સાથે સરખાવી દઈએ અને નિર્ણાયક બિંદુ મેળવવાનો પ્રયત્ન કરીએ ફરી પાછું. તો હવે f' x બરાબર 0 લેતા હવે f' x બરાબર 0 લઈ લઈએ તો શું થાય? તો આપણે લખવું પડશે ને x વર્ગ માઈનસ 23x વત્તા 90 બરાબર 0. કેમ કે આને તમે 0 સાથે સરખાવો એટલે 12 તો સામે જાય આમ પણ 0. આના હવે અવયવ પડે મિત્રો 18 5 90 યસ એટલે x વર્ગ માઈનસ 18x માઈનસ 5x વત્તા 90 બરાબર 0. પહેલા બે પદમાંથી x કોમન તો x માઈનસ 18 માઈનસ 5 કોમન ફરી પાછું x માઈનસ 18 બરાબર 0. બે શક્યતા x માઈનસ 18 x માઈનસ 5 બરાબર 0. અહીંયાથી ફરી પાછી બે શક્યતા x માઈનસ 18 બરાબર 0 તથા x માઈનસ 5 બરાબર 0. વળી પાછી બે શક્યતા x બરાબર 18 પણ બે કિંમત તો હોય નહીં અથવા લખી નાખું x બરાબર 5. હવે આપણે ચેક કરીએ. આમાંથી તમને જોઈને ખબર પડી જાય છે મિત્રો કે x બરાબર 18 શક્ય. આમાં તો સાવ પથારી ભરી ગઈ. જો x બરાબર 18 રાખો ને આ સાઈડ જ ઋણ થાય, આ બિચારી પેટીની પહોળાઈ ઋણ થઈ જાય. એટલે હું એમ કહી શકું જ્યાં x બરાબર 18 લેતા પેટીની પહોળાઈ જ ઋણ થઈ જાય. પેટીની પહોળાઈ ઋણ થઈ જાય અથવા તો પેટીની પહોળાઈનું મૂલ્ય ઋણ બને જે શક્ય જ નથી. એ તો તમને ખબર છે ઋણ બને જે શક્ય નથી. એટલે કે તમારે x ની કિંમત 5 સેન્ટીમીટર રાખવી પડશે. સોરી, તો માટે x બરાબર 5 સેન્ટીમીટર અને એ જ આપણો જવાબ છે. એટલે આપણો જવાબ આવી ગયો ને ભાઈ, આ x છે ને 5 સેન્ટીમીટર રાખો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. ટૂંકમાં જે ચોરસ આપણે કાપ્યો તો એ 5 સેન્ટીમીટરનો હોવો જોઈએ. આ કાપેલ ચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર લ્યો ત્યારે આનું ઘનફળ મહત્તમ થતું હશે, પણ એ હજી નક્કી કરવાનું બાકી છે, વિકલન કરવાનું બાકી છે. તો આપણે હજી એનું વિકલન કરવું પડશે. તો
તો કરી નાખીએ વિકલન પરિણામ 2 કેમ કે પછી જ ફાઇનલી તારણ નીકળશે. તો હવે પરિણામ 2 પરથી f ડબલ ડેશ x, હવે પરિણામ નંબર 2 પરથી ચાલો આનું દ્વિતીય કક્ષાનું વિકલન શું થાય? 12 m d dx x² - 23x વત્તા 90. તો માટે દ્વિતીય કક્ષાનું વિકલન f ડબલ ડેશ x બરાબર 12 ગુણ્યા 2x - 23 બરાબર. x બરાબર 5 સેન્ટીમીટર લેતા અથવા તો x બરાબર 5 આપો. ચાલો આ દ્વિતીય કક્ષાનું વિકલન આપણે ચેક કરીએ કેમ કે નિર્ણાયક બિંદુ 5 છે. તો 12 ગુણ્યા 10 - 23 તો આ થઈ ગયા ને -13 ગુણ્યા 12. હવે એના ગુણાકારમાં આપણને રસ નથી પણ ગુણાકાર ઋણ આવ્યો એ સાબિત થઈ. 10 - 23 એટલે -13 ગુણ્યા 12. ગુણાકાર ઋણ શું દર્શાવે કે ભાઈ એનું ઘનફળ છે ને એ મહત્તમ છે. તો માટે સાબિત થઈ ગયું ને કે આ બનતી પેટીનું ઘનફળ ક્યારે મહત્તમ હોય? જ્યારે પેલો કાપેલ એકરૂપ ચોરસ 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો હોય. તો હું કહી શકું ને આમ હવે ફાઇનલ કન્ક્લુઝન લખું છું. આમ ચોરસ લંબચોરસ પતરાના ખૂણેથી આમ લંબચોરસ પતરાના ખૂણેથી દરેક ખૂણેથી એવો શબ્દ વાપરવો પડશે. દરેક ખૂણેથી કાપેલ ચોરસની લંબાઈ, કાપેલ ચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો તેનાથી બનતી પેટીનું ઘનફળ મહત્તમ છે. આ આપણું તારણ છે. મિત્રો હું આટલું બધું લાંબુ એટલે લખું છું કેમ કે નવી પેપર સ્ટાઇલ મુજબ તમારે જો 5 માર્ક્સના પ્રશ્નમાં આવા દાખલા પૂછાય તો તમારે આ વર્ણન બધું બહુ જરૂરી છે. આ વર્ણન તમને કરતા આવડવું જોઈએ. ઘણીવાર આપણને દાખલો આવડતો હોય પણ એનું વર્ણન એટલું પરફેક્ટ ના હોય. પણ તમે આપણા લેક્ચર જોશો તો તમને દરેક દાખલામાં વર્ણન પણ એવું જ જોવા મળશે. હવે તમે સમજી ગયા છો. આ પણ તમે જાણો છો વર્ણનાત્મક બાબત હોય ત્યારે તમારે પૂરતી તકેદારી રાખવાની. લખવામાં પણ ક્યાંય ભૂલ ન થાય, વિકલનમાં ક્યાંય ભૂલ ન થાય. ખાસ ગણતરીમાં જો ભૂલ થાય તો તમારે ટાઈમ વધારે પકડે પણ કોન્સેપ્ટ એક જ સરખો છે. આ બે દાખલા તમે જોશો ને અને તમને વધારે ગ્રીપ આવી જશે. તમને ખબર પડી જશે કેવો કે આવા પતરા આપશે તમને ગમે એવા પતરા, એ પતરાની સાઈડ તમારે ખોલી નાખવાની. આ તો એન્જિનિયરિંગ વર્ક છે. પતરાની સાઈડ ખોલી એને ઊંચાઈ કરી નાખો એટલે શું છે કે પેટી બની ગઈ અને એ પેટીનું પછી ઘનફળ મહત્તમ હોય તો આવું કંઈક બને. ઘનફળ લંબાઈ પહોળાઈનું છે. આગલા દાખલામાં ચોરસ પતરું હતું, આમાં લંબચોરસ પતરું હતું બરાબર ને. તો અહીંયા લંબઘન બન્યું, આ માચિસ બની અને એનું તમે ઘનફળ મહત્તમ સાબિત કર્યું. તો મિત્રો આ સાથે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. પણ આવા દાખલા હજી આગળ આપણે ઘણા બધા ગણવાના છે. ટૂંકમાં હવે જે સાચું એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ ચાલુ થયું એનો તમને અહેસાસ થઈ ગયો હશે. આ દાખલા પણ ખૂબ લાંબા છે. ગણતરીમાં બહુ જ ધ્યાન રાખવાનું. સૂત્ર તો કાંઈ છે નહીં પણ વિકલન કરો, દ્વિતીય વિકલન કરો એમાં ક્યાંય ભૂલ ન થાય. સૌથી મહત્વનું તો વિધેય બનાવવાનું છે. વિધેય પ્રોપર બને પછી કાર્યક્રમ આગળ વ્યવસ્થિત ચાલે. હજી આપણે ઘણા એવા દાખલાની ચર્ચા કરશું જેમાં વધારે પરિમાણ હોય અને પછી એના આધારે આપણે કોઈ ચોક્કસ વિધેય સુધી પહોંચશું, વિકલન કરશું અને બાકીની પ્રોસેસ તમે જાણો. તો બસ મિત્રો આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે દાખલા સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.